ફરીથી મારા રખડ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો એને આજે બ્લોગ ચાલુ કરી દીધો હોય। હવે હું કન્ટેન્ટ મળે વિકાસભાઈને તેડવા જવું હોય અત્યારે તો તેડી આવી તો આપણે રસ્તામાં હોય તો હાલો વિકાસભાઈના ઘરે આવેલા જઈ પછી આગળ મળીએ। ગામમાં ભોગી ગયા હતા આપણે ભાઈબંધની દુકાને જો દેખાડું જોવા રહ્યો ફાકી ફાકી બનાવ ફાકી બનાવ ફાકી ખાવાની જોઈને શું કેવું તમારું અમારા બ્લોગ વિશે? હા છે ને આપણે ચેલેન્જ લેવો શું લેવો ચેલેન્જ મહિના 2 મહિના કેટલા 3 મહિનાનો લઈ લેવો એક ધારો બ્લોગ ઉતારવાનો 3 મહિનાનો આમાં જાજી કમેન્ટ આવે ને એટલા મહિનાનો બ્લોગ ઉતારવાનો ચેલેન્જ લઈશું તો હેને હવે બધા હેને વિડિયો જોવાળા ફટાફટ એને કમેન્ટ મારી દયો। હા કેટલા મહિનાની 3 મહિનાની તો એક ધારા બ્લોગ દેવાનો હોય ને હા એક ધારો બ્લોગ આપણે ચાલુ કરી દઈશું તો જલ્દીથી ભાઈ કમેન્ટ કરો હાલો ભાઈ ત્યાં જો ફાકી જો તમે એકવાર ખાલી આવી જાવ બધે ફાકી ખાવાલો હાલો ભાઈ ઘડીક રહીને મળીએ ત્યાં લગી તમે બ્લોગમાં આગળ જોઈ રાખો। આ ભાઈ આવી ગયા આને ઉઠાડીને આવ્યો આ ઉઠીને આવ્યો હે ઉઠીને જ આવ્યો એને ઉઠાડીને હું આવ્યો પૂછ એને ઉઠાડીને આવ્યો હું એને કન્ટેન્ટ આજનો હું ગોતો એમ થાય છે આજ હે કોકને મારી નહીં પછી આપણે માર ખાવાનો ને હે એમ નહીં કોકને મારીને આપણે તો માર ખાવાનો ને એમ તો જો આ ભાઈબંધો આવી ગયા છે શું કેવું તમારું? આપણે બ્લોગ ચાલુ કરીએ એટલે માણસો આવી જ જાય હે નમનિયા કન્ટેન્ટ શું ગોતવું આજનો એ કે તું ખાલી અલા મારી નાખાય નહીં મરાય ભાઈ વિવાદ થઈ ગયા તને ખબર હે ને આમાં એટલે બહુ મરાય નહીં શું કેવું તમારું? 2 લાખ આખા પેલા 10,000 નું કે 10,000 કરાવી દો નહીં પેલા 5,000 કરાવી દો અને આપણે ચેલેન્જ લેવાનો એલા આમાં જાજી કમેન્ટ જે મહિનાની આવે ને 1 મહિનો 2 મહિનો કે 3 મહિના એટલા મહિનાનો ચેલેન્જ લેવાનો એક ધારા બ્લોગ ઉતારવાનો 500 દીની ન કહેવાય એ તો વરા ઉપર થઈ જાય એટલે 1 મહિના 2 મહિના 3 મહિના રાખી 3 ઓપ્શન રાખ્યા હે જેટલી જાજી કમેન્ટ આવે મેં ભાઈ વાડી આવ્યા હતા એક ઠેકાણે ચા દેવા તો અત્યારે જઈ ત્યાં દુકાને અને હજી એક ઠેકાણે જવાનું છે ક્યાં ખબર છે? અંકિતભાઈની દુકાને આપણે ચપ્પલ છોડાવવા છે નવા ચંપલ છોડાવી લઈ અને તમારે શું કેવું ભાઈ? કાંઈક તો કહો અમારા બ્લોગ વિશે લાઈક કરો હા બીજું સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ને આપણે ચેલેન્જ લેવાનો હોય 3 મહિનાનો જાજી કમેન્ટ જે 1 2 અને 3 મહિનાની જે આવે ને એટલા મહિનાનો ચેલેન્જ લેવાનો હોય તો કમેન્ટ કરી નાખો નહીં હા ચાલો ભાઈ અંકિતભાઈની દુકાને જઈને જ મળીએ ત્યાં લગી તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો હાલો ભાઈ ઘડીક રહીને જ મળીએ એને આપણે અંકિતભાઈની દુકાને આવ્યા હતા ને જો અંકિતભાઈ તો હે નહીં પણ આ જો શેઠની ઘોડે બેસી ગયો હે અને જોઈ લ્યો તમે ભાઈ કવડો ઓપડાને જોઈ લ્યો ચંપલ લેવા આવ્યા પણ હજી આપણને જોઈએ એવા ચંપલ જડતા નથી એટલે અંકિતભાઈ આવે પછી જ લઈ લઈશું આપણે પાસ આવા કર્યા હતા પણ આવા જડતા નથી આપણને એકાદા હારા ગોતી હવે પછી અમદાવાદ ગયા છે એ અમદાવાદથી નવો માલ ભરીને આવે તેથી થાય હવે અને હાલો હવે જવું નથી શેઠની ખૂડે છે બે ગયા હો ત્યાં જો ભાઈ કલેક્શન જોઈ લ્યો તમે એકવાર જોઈ લ્યો સેન્ટ બેન્ટ બંધુ હો ટોપિયું બોપિયું ને આ ટી શર્ટ ને આ ગ્રીપ ને મોજા ને બધું છે જોઈ લ્યો તમે હાલો તો ભાઈ ઘડીક રહીને મળીએ ત્યાં તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો મારા બ્લોગ નવાનો બ્લોગ એટલે કન્ટિન્યુ રહ્યો મળીએ હાલો ભાઈ નહીં મળીએ હાલો ફાઇનલી મિત્ર હોય ને કાર્તિકભાઈ કપડાની દુકાન ભાડે રાખી લીધી જોઈ લ્યો
કેટલામ ભાડે દેવી? તો ભાઈ કાર્તિકભાઈ મોબાઈલ લીધો નવો અત્યારે, જોઈ લ્યો. કેટલા આવ્યો? તો ઘડી કરીને હમણાં ત્યાં સુધી કન્ટિન્યુ કરો. The next day. એના જો ભાઈ કાલે તો બ્લોગ ઉતાર્યો નતો એટલે આજે ચાલુ કરી દીધો. અને આપણી હારે આપણા કાકા, હું કેવું કાકા હુઆ? બસ શાંતિ જો. એને પણ યુટ્યુબ ચેનલ ખોલી છે હવે. વિડિયો હજી બનાવવાની વાત. હા, વિડીયો બનાવવાની વાર છે. અને આજે મોસમ કાંઈક અલગ જ છે. વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો છે નહીં? જોઈ. હા, ટાટું કરી વયો ગયો બધું. પાણી પીર્યા છે थोड़ा थोड़ा है, थोड़ा मुझे हिंदी आता है, थोड़ा नहीं आता. हिंदी ब्लॉग આપણે એક દી બનાવશું. हाँ, हिंदी ब्लॉग बनाना है. કળિયા વાળા. हाँ, कड़िया वाला. જોઈ લો ભાઈ. આને હિન્દીમાં શું કહેવાય? કોમેન્ટ કરવા. એનું નામ હે ભલી. પાડતો નહીં. એ ભાગી ગયો. જોઈ લો બાકી લીલું છમ લાગે બધું. આઈન પડવા આવી છે. લાગતું નથી. આ આપણા ગામનો રસ્તો છે નહીં? અને હાલો આગળ મળીએ તઈ.